દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થા અને જીવનદાયીની સમાન ગણાતી સૂર્યપુત્રી તાપી માતાના પ્રાગટ્ય દિવસની આજે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આષાઢ સુદ સાતમના પાવન દિવસે તાપી માતાના જન્મોત્સવ નિમિત્તે સુરત સહિત તાપી કિનારાના વિવિધ દ્વારા પર વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી અને ચુંદડી અર્પણ કરવામાં આવ્યું હતું। આ વર્ષે તાપી માતાને 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। સૂર્યનારાયણ ભગવાન આદિત્ય છે, એટલે તાપી મૈયાનો જન્મ નહીં પણ તાપી મૈયાનું અવતરણ થયું એ આપણે સદભાગી કે એના કિનારે આપણને જીવન મળ્યું। તાપી મૈયાની આજે સાલગીરી દર વર્ષે ઉજવાતી થાય અને અનેક ગણો સમાજ આવીને માના દર્શન કરી માની સ્વચ્છતા ઉપર ખ્યાલ રાખે। આડાવડી જ્યાં ત્યાં જે કચરા વસ્તુ ફેંકીએ છીએ એને બદલે માં આપણી માં છે એમ સમજીને તાપી મૈયાનો આદર કરીએ અને તાપી મૈયા આજીવન છે। આપણે આઘા પાછા થશું, આડાવડા થઈશું, હતા નહોતા થઈશું, પણ માં તો માં જ છે, હજારો વર્ષથી છે અને હજારો વર્ષ સુધી અવિચળ છે। માની આ પૂજાથી મારું મન હૃદયપૂર્વક હું આનંદિત થઈને આપ સૌને પણ યાદી કરું છું કે માનો પ્રચાર થાય, માની સ્વચ્છતા સચવાય, આ બાળકોને પણ મા પ્રત્યે ભાવ થાય, આવી હું હૃદયથી લાગણી અનુભવું છું। રામમઠી આશ્રમથી મુરદાસ કરીને સાધુ આપ સૌની સેવામાં હાજર।